બેટી બચાવો બેટી પઢાઓની વાતો આપણે કરીએ છીએ, મહિલા સંરક્ષણની વાતો આપણે કરીએ છીએ, મહિલાઓના વિકાસની વાતો કરીએ છીએ, પરંતુ સામૂહિક દુષ્કર્મો થતા રહે છે અને આપણે કશું જ નથી કરી શકતા. સમાચાર મહેસાણાથી સામે આવ્યા છે. મહેસાણાના વિસનગરની અંદર એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ સળંગ 3 દિવસ સુધી આચરવામાં આવ્યો અને તે બાદ નરાધમોએ ધમકી પણ આપી કે પોલીસમાં ફરિયાદ ન કરતા. 6 શખ્સો કે જેમની ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પ્રકાશ મોદી કે જેને આ સગીરાનું અપહરણ કર્યું હતું અને તે બાદ તેને ગોંધી રાખીને તે બાદ કુલ 6 આરોપીઓ પર ફરિયાદ દાખલ કરવામાં આવી કે જેમાં રાજ ઠાકોર, પવન ઠાકોર, સોહમ ઠાકોર, પ્રકાશ મોદી સહિત અન્ય 2 શખ્સો પર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી, જેમાંથી 5 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે અને હજુ એક આરોપી ફરાર ચાલી રહ્યો છે. સગીરાના કહેવા મુજબ તેને ગોંધી રાખવામાં આવીને 3 દિવસ સુધી આ નરાધમોએ તેની પર દુષ્કર્મ આચર્યું. ત્યારે પ્રશાસનને દર વખત આ સમાચાર આવે છે, દર વખત આપણે ભાવુક થઈએ છીએ, દર વખત મહિલા સંરક્ષણની વાતો કરીએ છીએ, દર વખતની જેમ એક પત્રકાર તરીકે અને એક મીડિયા માધ્યમ તરીકે માત્ર ને માત્ર પ્રશાસનને અપીલ જ થઈ શકે, સરકારને અપીલ જ થઈ શકે કે એવી સજા એકવાર આપીને તો જુઓ કે એક્ઝામ્પલ સેટ થાય ને પછી આ નરાધમો વિચાર કરતાં પણ થથરી ઉઠે કે કોઈક સગીરા કે અથવા કોઈક મહિલાનું દુષ્કર્મ કરીશું તો અંજામ ભોગવી નહીં શકે એવો થઈ જશે. એવું એકવાર કરીને તો જુઓ, એકવાર ખાલી આ રીતની સજા એ લોકોને આપીને તો જુઓ, પછી જોઈએ છે શું થાય છે. એકવાર એ લોકોના મનમાં ફફડાટ તો પેદા કરો. વારંવાર આપણે જોતા હોઈએ છીએ કે દુષ્કર્મની ઘટના બને છે, વારંવાર તે લોકો પકડાઈ જાય છે. સજાના નામે કંઈક એવું તો કરો, કમસે કમ એકવાર માત્ર. આપણી જ બેન બેટીઓની સુરક્ષા આપણે કરવાની છે. એકવાર તો એવું કરીને જુઓ કે એ લોકોના મનમાં તથડાટ પેદા થઈ જાય અને એ લોકો ફરીવાર આવું કૃત્ય કરવાનું વિચારે પણ નહીં. ને જો વિચાર પણ આવે તો તેમના મનમાં ફફડાટ બેસી જાય કે ના યાર, આવું કૃત્ય કરીશું તો અંજામ ભોગવી પણ નહીં શકે એવી એ પ્રકારની પરિસ્થિતિ આવીને ઊભી થઈ જશે. એકવાર કરી જુઓ ખાલી. આ જ અપીલ સાથે વિડીયોને વિરમું છું. આ પ્રકારની સ્ટોરીઓ તમારા સુધી પહોંચાડતા રહીશું. થેન્ક યુ સો મચ.